قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد عن الإمام الهادي عليه السلام: إن لله بقاعا يحب أن يدعى فيها فيستجيب لمن دعاه والحير منها. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. માહે રજબુલ મુરજબના દિવસો અને રાતો છે. અઝીમ મહિનો છે, હુરમતવાળો મહિનો. હદીસમાં મળે છે કે માહે રજબ ખુદાનો મહિનો છે, માહે શાબાન રસૂલે ખુદાનો મહિનો છે અને માહે મુબારકે રમઝાન ઉમ્મતનો મહિનો છે. આ અલ્લાહનો મહિનો, આ મુબારક મહિનો, આ બાબરકત અને ઇબાદતનો મહિનો, જો એનાથી લાભ અને ફાયદો ઉઠાવવામાં આવે તો ઇન્સાન વધુમાં વધુ ખુદાથી નજદીક થઈ શકે. તૈયારીના મહિનાઓ છે અલ્લાહની મહેમાનીમાં દાખલ થવાના. બહરહાલ રજબ મહિનાની અંદર જ્યાં ખુશહાલીની મુનાસિબતો છે ત્યાં અમુક ગમીની તારીખ પણ છે. આપણે અલગ અલગ મુનાસિબતો પર ઝિક્રે અહલે બૈત કરવાનો છે અને આ યાદ થકી આપણા ઈમાનને તાજું કરવાનું છે. જ્યારે પણ ઝિક્રે અહલે બૈત હોય, જે પણ મુનાસિબતથી હોય, ફર્શે અઝા પર આવવું શિયા હોવાના લીધે આપણી એક જવાબદારી છે. એમના ખુશીમાં શામિલ થવું અને એમના ગમમાં ગમ મનાવવું આ અહલે બૈતના ચાહવાવાળા અને એમના શિયાઓની એક નિશાની અને અલામત છે. આજે zikr કરવો છે આપણા 10મા ઇમામનો. આપણા 10મા ઇમામ કે જેના અલગ અલગ અલકાબ છે, જુદા જુદા નામોથી ઇમામને યાદ કરવામાં આવ્યા છે. ઇમામનું નામ તો રસૂલે ખુદાના નામ જેવું છે. આપણે નામ લઈશું અને એના ઉપર સલવાત મોકલશું. 10મા ઇમામનું નામ છે ઇમામે હાદી અલીયુન નકી અલૈહિ સલામ. નામ તો એમનું અલી છે, એમના અલકાબ અલગ અલગ છે. અન-નકી કહેવામાં આવે અને સાથોસાથ એક લકબ છે ઇમામનો ઇમામે હાદી. ઇમામે હાદી હિદાયત કરનાર ઇમામ. જો આપણે બધા ઇમામો હિદાયત કરવા વાળા હતા, રસૂલે ખુદા બાદ બધા ઇમામોની જવાબદારી હિદાયતની છે, પણ અલગ અલગ સંજોગોની અંદર જુદા જુદા જમાનાના તકાઝા મુજબ આપણા ઇમામોએ પોતાનો રોલ અદા કર્યો છે. ક્યારેક ઇલ્મની જરૂર છે તો ઇલ્મના દરિયા વહાવ્યા છે ઇમામે સાદિકે. ક્યારેક કયામ કરવાની જરૂર છે તો આપણા ત્રીજા ઇમામ કયામ કરે છે. ક્યારેક જમાનાના હાલાત એવા છે કે સુલહ કરવી પડે ત્યારે સુલહ કર્યા છે. જ્યારે વિલાયત અહદી કબૂલ કરીને દરબારમાં હાજર થવું પડે તો એ જવાબદારીને પણ ઇમામ નિભાવ્યા છે. એવી જ રીતના અલગ અલગ મોકા ઉપર અલગ અલગ સંજોગોમાં આપણા ઇમામોએ પોતાનો રોલ અદા કર્યો. 10મા ઇમામનો જમાનો એટલો સખ્ત, એટલો કઠિન હતો કે એ જમાનાની અંદર, એવા સંજોગોની અંદર ઇમામ ઉમ્મતની હિદાયત કરી ચૂક્યા. એવી હિદાયત ફરમાવી દીધા કે એમનો લકબ આ રીતના આ નામથી પડી ગયું કે ઇમામ અલ હાદી, હિદાયત કરનાર.
હક રસ્તા તરફ હિદાયત કરનાર, સિરાતે મુસ્તકીમ તરફ હિદાયત કરનાર, અલ્લાહના રસ્તા તરફ લોકોનું માર્ગદર્શન આપી અને લોકોને દોરવીને લઈ જનાર આ હતા આપણા 10મા ઇમામ. આપણા અહેલે બૈતના પૈગામની અંદર, બલકે એમ કહું અહેલે બૈતને માનવા વાળા, અહેલે બૈતની વિલાયતને કબૂલ કરવા વાળા, અહેલે તશય્યુ શિયા મઝહબની અંદર આ 3 મહત્વના અકીદા, 3 મહત્વની બાબત કે જેને કહી શકાય શિયાઓની ઓળખાણ છે, શિયાઓની આઈડેન્ટિટી છે, કે જેના વગર કોઈ શિયા નથી હોઈ શકતો. એ 3 પોઈન્ટ ઉપર અને એ 3 બાબતો ઉપર એવા હાલાતની અંદર 10મા ઇમામે તાકીદ કરી છે. હું ટૂંકમાં રજૂ કરવા માંગુ છું એ હાલાત અને એ 3 પોઈન્ટ. સૌથી પહેલા શિયા એને કહેવાય કે જે વિલાયતને કબૂલ રાખતો હોય. અહેલે બૈતની વિલાયત, અહેલે બૈતના રસૂલના બિલા ફસ્લ જાનશીન હોવું એને માનતો હોય, એના ઉપર મજબૂત અકીદો રાખતો હોય. આ પહેલી વાત. બીજી વાત, શિયાઓની ઓળખાણ એ છે કરબલાનો બનાવ, કરબલાની યાદ, કરબલાથી જોડાયેલ તમામ શાઆઇરે ઇલાહી, તમામ અલ્લાહની નિશાનીઓ અને કરબલાની સાથે જોડાયેલી તમામ બાબતોને બખૂબી અંજામ આપતો હોય. પછી ઇમામની યાદમાં આંસુ વહાવવા હોય, ઇમામની ઝિયારત કરવી હોય, મજલિસો બરપા કરવી હોય, માતમ અને અઝાદારી હોય, જે પણ કામો હોય, આ કરબલા અને અઝાદારી ના હોય તો પછી શિયા નથી. ત્રીજી વાત શિયાઓની ઓળખાણમાં ઈ છે ઇન્તિઝારુલ ફરજ, ઇમામે ગાયબનો ઇંતજાર કરવો, એમના ઝુહૂરનો ઇંતજાર કરવો, એમની હુકુમતની આશા દિલમાં રાખવી અને પોતાની જવાબદારીને ગૈબતના જમાનામાં અંજામ આપવી. આ છે શિયાઓની ઓળખાણ. સખ્ત જમાનામાં, મુશ્કેલ સમયમાં, મુતવક્કિલના દૌરમાં કે જ્યાં ઇમામ પોતાના વતનમાં નથી, તબઈદ કરવામાં આવ્યા, બલકે ઇમામને બોલાવીને એક એવા શહેરમાં કૈદી અને અસીર કરવામાં આવ્યા. જાહેરી તौर પર ઇમામ પોતાના ઘરમાં હતા, પણ ગામથી બહાર જવું મુશ્કેલ હતું, શક્ય ના હતું. કોઈ ઇમામથી મુલાકાત કરી શકે એવી હાલત ના હતી, એવી પરવાનગી ના હતી. ઇમામ 20 વર્ષ પોતાની ઉંમરના, પોતાની ઇમામતના સામરાની અંદર હતા. ઉમ્મતને ઇમામથી અલગ કરી દેવામાં આવ્યા હતા. ઇમામને વતનથી દૂર, લોકોથી દૂર, પોતાના ચાહવા વાળાઓથી સંપર્કમાં ન રહેવા દેવામાં આવ્યા. અને એવી હાલતમાં ઈ મોકા ઉપર ઇમામે હિદાયતની જવાબદારીને બખૂબી નિભાવ્યા. તમે જો, જ્યારે લઈ જવામાં આવ્યા ઇમામને મદીનાથી, મુઅતસિમનો જમાનો હતો અને ઇમામને હાજર કરવામાં આવ્યા, તમારે સામરા આવવાનું છે. જાહેરી તौर પર એક લશ્કરને મોકલે છે, અમુક સિપાહીઓને મોકલે છે, તમે જાઓ, જાહેરી તौर પર ઇમામને ઇજ્જત એહતરામથી લઈ આવો અને એવા રસ્તેથી લાવો કે જ્યાં શિયાઓના શહેરથી પસાર ન કરવામાં આવે, બલકે અલગ રસ્તાથી લાવવામાં આવે. એવું ના બને કે લોકો બળવો કરીને ઇમામને રોકી દે, ઇમામને ન આવવા દે. બહરહાલ ઇમામની મદીનાથી સામરા સુધીની સફર ઘણી દાસ્તાનો અને વાકયાત છે કે જેને અત્યારે મારે અહીંયા બયાન નથી કરવા. હું બયાન કરી ચૂક્યો છું, મારા નોટમાં છે, ગુઝિશ્તા મજલિસોની અંદર. ઇમામને જ્યારે લાવવામાં આવી રહ્યા હતા, રસ્તામાં કૂફાથી પસાર થયા. કૂફાની બહાર નજફથી ઇમામને પસાર કરવામાં આવ્યા અને બનવા જોગ એવું કે ઇમામ નજફથી પસાર થતા હતા અને એ જ દિવસ ઈદે ગદીરનો દિવસ હતો. ઇમામ ત્યાં પોતાના કાફલાને રોકવાની માંગણી કરે છે. અમારા કાફલાને વાળવામાં આવે નજફ તરફ, અમીરુલ મુમિનીનની અમે ઝિયારત કરશું. અને એ પણ ઈદે ગદીરના દિવસે ઇમામે ત્યાં મૌલા અલીની ઝિયારત કરી, નજફની અંદર મૌલાની કબ્રની સામે, અને એવી ઝિયારત પડ્યા છે ઇમામ, એ શબ્દો નોટ કરવામાં આવ્યા.
એ ઝિયારતની ઇમામે તાલીમ ફરમાવી છે. અત્યારે કિતાબોની અંદર 10મા ઇમામની યાદગાર હદીસો, ઝિયારતો અને દુઆઓમાંથી એક ઝિયારત આ છે, ઝિયારતે ગદીર, કે જે 10મા ઇમામ ઈદે ગદીરના દિવસે સામરા જતી પહેલા પડ્યા હતા. એવા શબ્દો વડે મૌલા અલીને ખિતાબ કરે છે. ખાલી સલામ નથી કરતા, અલીની મંઝિલત શું છે ને એ ઇમામ બયાન કરે છે. મૌલા અલીનો મર્તબો ઉમ્મતની દરમિયાન શું છે ને એને બયાન કરે છે. મૌલા અલીની વિલાયતને ચોખવટની સાથે જો બયાન કરી હોય ઈ હાલાતની અંદર, ઈ બની અબ્બાસની હુકુમતની અંદર, તો આ ઝિયારતે ગદીર થકી ઇમામે વિલાયતનો પ્રચાર કર્યા. અને આટલું જ નહીં, રાવી આવે છે ઇમામની ખિદમતમાં, રાવીનું નામ અત્યારે ધ્યાનમાં નથી, અબ્દુલ્લાહ નખઈ પોતે બયાન કરે છે, આવીને માંગણી કરે છે 10મા ઇમામથી, મૌલા તમે મને કોઈ એવી ઝિયારતની તાલીમ આપો કે જે ઝિયારત હું કોઈ પણ ઇમામના હરમમાં જઈને પડી શકું. દેખીતી વાત છે, આપણે અલગ અલગ ઇમામોની અલગ અલગ ઝિયારતો છે. તમે કાઝમાઈન જાઓ તો આ ઝિયારત પડો, સામરા જાઓ તો આ ઝિયારત પડો, નજફમાં આ ઝિયારત હોય, કરબલામાં, મશહદમાં અલગ અલગ ઇમામોની મખસૂસ ઝિયારતો હોય. મૌલા એવી ઝિયારત મને તાલીમ આપો કે જેનું બધી જગ્યાએ પડી શકું. ત્યારે ઇમામ લખાવ્યા છે, ઇમામ તાલીમ આપ્યા છે ઝિયારત જામે કબીરા. ઘણી લાંબી ઝિયારત, મુફસ્સલ ઝિયારત છે, બલકે કહી શકાય અહેલે બૈતના ફઝાઇલનો મજમૂઓ છે આ ઝિયારત, કે જેની અંદર એવા શબ્દો વડે ઇમામથી ખિતાબ થાય છે, હુજ્જતે ખુદા પર સલામ પેશ કરવામાં આવે છે. આ ઝિયારત બધા હરમમાં પડી શકાય, દરેક ઇમામોને આ ઝિયારત વડે સલામ પેશ કરી શકાય. આદાબ બતાવ્યા છે ઇમામે, કેવી રીતના ઝિયારતને પડવામાં આવે. જ્યારે કોઈ ઇમામના હરમમાં ઝિયારત અર્થે જવું હોય, પહેલા ગુસ્લ કરવામાં આવે, આહિસ્તા આહિસ્તા કદમ ઉઠાવવામાં આવે. હરમમાં દાખલ થાવ, ઝરીહ દેખાય ત્યાં જ ઊભા રહીને 30 વખત અલ્લાહુ અકબર કહેવામાં આવે. વળી થોડા કદમ આગળ વધી ફરી પાછા 30 વખત અલ્લાહુ અકબર, અને બિલકુલ ઝરીહની બાજુમાં જઈ અને 40 વખત અલ્લાહુ અકબર. સૌથી પહેલા 100 વખત આ ટોટલ અલ્લાહુ અકબર કહી અને ત્યારબાદ આ ઝિયારતને પડવામાં આવે. ઇમામે આ રીતના અહેલે બૈતની વિલાયતનો પ્રચાર કર્યા અને એના તરફ લોકોની હિદાયત કર્યા. આ શિયાઓની ઓળખાણ છે વિલાયત. વિલાયતને બાદ કરી નાખો તો તશય્યો અને શિયા હોવામાં શું બાકી બચે છે? કંઈ નહીં. ઇમામ એવા જમાનામાં હિદાયત કર્યા, ઈ છે ઇમામ હાદી. બીજું, કરબલાની યાદ, કરબલાનો ઝિક્ર, ઇમામે હુસૈનના ગમમાં આંસુ વહાવવા, એમની ઝિયારત માટે જાવું. ઇમામની ઇમામતનો સમયગાળો અને મુતવક્કિલની ખિલાફતનો સમયગાળો આ બંને સાથે છે. વધુ પડતો ઇમામની ઇમામતનો સમયગાળો અને મુતવક્કિલની ખિલાફતનો સમયગાળો 15 વર્ષ સુધી આ ઝાલિમની સાથે ઇમામનો સમય હતો, ઇમામની ઇમામતનો સમય હતો. મુતવક્કિલ કોણ છે? ઈ છે કે જેણે ઝિયારત પર પાબંદી લગાડી. મુતવક્કિલ ઈ છે કે ઝિયારત પર જવા વાળાઓ પાસેથી ટેક્સ વસૂલ કરતો. આટલા સિક્કા આપો તો તમને જવા મળે. મુતવક્કિલ ઈ હતો કે જેણે લોકોના હાથ અને પગ કાપ્યા છે. ઝિયારતમાં જવું હોય તો એક હાથ કપાવવો પડશે, ઝિયારતમાં જવું હોય તો કુરબાની આપવી પડશે. એવી પાબંદીઓ લગાડી તોય લોકો જવાનું નહોતા મૂકતા. પોતાનો બધો માલ કુરબાન, પણ ઇમામની ઝિયારતને થોડી છોડવાના છે. પોતાના હાથ અને પગને કપાવી અને લોકોએ જવાનું શરૂ કર્યું. મુતવક્કિલ અંતમાં તંગ આવીને હુકમ આપે છે કે કરબલામાં ઇમામની કબ્રના નિશાનને મિટાવી દેવામાં આવે. કબ્ર ઉપર હળ ચલાવી ખેતી કરવાની આ હુકમ આપે છે અને કહે છે કે ફુરાતના પાણીને વાળી દેવામાં આવે, પાણી ફરી વળી ઇમામની કબ્ર ઉપર નિશાન બાકી નહીં રહે, જેથી લોકો ઝિયારતમાં ના જાય. આ છે મુતવક્કિલ. એવા સમયની અંદર, એવા હાલાતની અંદર લોકોને ઝિયારત તરફ મોકલવા આ ઇમામે હાદીનું કામ હતું. અબુ હાશિમ જાફરી પોતે રિવાયત કરે છે કે હું
એક દિવસ મને માઠા સમાચાર મળ્યા. ગલીની અંદર એમને હું આમ જાતો હતો, તેમ જાતો હતો, પરેશાન હતો. મારો એક દોસ્ત આવે છે, મારાથી સવાલ કરે છે, એ અબુ હાશિમ, શું થયું છે તમને? કેમ આટલા પરેશાન, વ્યાધિમાં, ફિક્રમાં છો? અબુ હાશિમ કહે છે, મને સમાચાર મળ્યા છે કે 10મા ઇમામ બીમાર છે, શદીદન બીમાર છે. ઇમામની ખિદમતમાં મારે જાવું છું, કોઈ બહાનાની તલાશ કરું છું, કેમ કરું કે ઇમામની ખિદમતમાં હું પહોંચી શકું. સામરામાં જ છે, ઈ જ ગામમાં હતા, પણ આસાનીથી ઇમામની ખિદમતમાં જાવું શક્ય ના હતું. કોઈ બહાનાની તલાશમાં હતો કે ઇમામની અયાદત કરવા માટે જઈ શકું. બહરહાલ એને કોઈ રસ્તો મળે છે, કોઈ એવી ફુરસત મળી કે તે જઈ શકે ઇમામની ખિદમતમાં. જ્યારે ઇમામની ખિદમતમાં ગયા, અબુ હાશિમે જાફરી, ઇમામ એની સામે જોઈને કહે છે, એ અબુ હાશિમ, હું જો તને કોઈ કામ સોંપું, તું કરાવી દઈશ? કે છે, હા મોલા, ખુશીથી, હુકમ ફરમાવો, તમે જેમ કહેશો અમે કરવા માટે તૈયાર છીએ. ઇમામ કહે છે, હું બીમાર છું, મારું દિલ ચાહે છે કે કોઈને હું કરબલા મોકલું, ઈ ઇમામે હુસૈનના કબ્રની બાજુમાં જઈ મારા હકમાં દુઆ કરે. આ કરબલા સુધી જવાનો ખર્ચો પણ હું આપવા માટે તૈયાર છું. ઇમામે સિક્કાની થેલી પણ એના હાથમાં આપી. પોતે ઇમામનો આ હુકમ સાંભળી ખુશી ખુશી કહે છે, મૌલા, હું કોઈની તપાસ કરું છું, કોઈ જઈ શકે અને તમારા હુકમનું પાલન કરી શકે. ઇમામ એને સિક્કાની થેલી આપ્યા, લઈને રસ્તા પર આવે છે. વળી પાછો એમનો એક દોસ્ત દેખાય છે, એને આ વાત કરે છે કે 10મા ઇમામની આ ખ્વાહિશ છે, કરબલા કોઈ જાય ઇમામના ખર્ચાથી અને ઇમામના હકમાં દુઆ કરે. આ એમનો દોસ્ત પોતાની તૈયારી દર્શાવે છે, હું જવા તૈયાર છું, હું મારા બાલ બચ્ચાઓ સાથે વિદાય કરી લઉં અને હું જવા માટે તૈયાર છું. પણ મારા દિલમાં એક સવાલ છે. શું સવાલ છે? કે છે, ભાઈ, ઇમામ કરબલા જઈને દુઆ કરવાનું કહે છે. કરબલા તો એક શહેર છે, એ શહેર કરતા ખુદ ઇમામ માસૂમ, એ પોતે બાફઝીલત છે, એ પોતે હુજ્જતે ખુદા છે, એ પોતે જ પોતાના હકમાં કેમ દુઆ નથી કરી લેતા? સવાલ છે ને. ભાઈ, જેવી રીતના ઇમામ હુસૈન ઇમામ છે, તમે પણ ઇમામ છો, તમે તો અહીંયા હાજર છો. ત્યારે અબુ હાશિમના મગજમાં પણ આ સવાલ આવ્યો કે વાત તો સાચી છે, ખરી વાત છે, ચાલ ને આપણે ફરી પાછા મોકાની તલાશમાં જઈએ, ઇમામની હાજરીમાં જઈને ઇમામથી જ સવાલ કરીએ. વળી પાછા કોશિશ કરે છે કે ઇમામના હુઝુરમાં જઈ શકે. જ્યારે ગયા, આ સવાલ કર્યા, મૌલા, આ માણસ જવા માટે તૈયાર છે, પણ એનો એક સવાલ છે, મૌલા, તમે પોતે જ કેમ તમારા હકમાં દુઆ નથી કરતા? ત્યારે ઇમામ ફરમાવે છે, કે છે, મને બતાવજો રસૂલ ખુદા ઈ બાફઝીલત હતા કે ખાને કાબા અને હજરે અસ્વદ, ખાને કાબા અને હજરે અસ્વદ કરતા રસૂલની ઝાત બુલંદ અને બાઅઝમત છે, એમ છતાંય રસૂલ ખુદા આવતા, હજરે અસ્વદને ચૂમતા, ખાને કાબાનો તવાફ કરતા અને એની આજુબાજુમાં નમાઝ અદા કરતા. હું પણ ચાહું છું, હું પણ દુઆ કરી શકું છું, પણ એ અબુ હાશિમે જાફરી, તું ધ્યાન રાખ, તું સમજ, ખુદાને પસંદ છે અમુક ખાસ જગ્યાઓમાં એની પાસે તલબ કરવામાં આવે. ખુદાને ખપે છે, ખુદા ચાહે છે કે અમુક જગ્યાઓ પરથી એને પુકારવામાં આવે, ત્યાંથી બંદાઓ દુઆ કરે અને ખુદા ત્યાં એમની દુઆને કબૂલ કરે. દુનિયામાં છે એવા મકામાત અને એમાંથી એક મકામ કરબલા છે, હાયરે હુસૈની છે, ઇમામે હુસૈન અલૈહિસ્સલામની કબ્ર છે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. અને ઇમામ આ રીતના એમના દિલોની અંદર ઝિયારતની એક તમન્ના નાખે છે, કરબલાની અઝમતને બયાન કરે છે. એ કયું મકામ છે, એ જગ્યા કઈ છે, એની કદરો મંઝિલતને બયાન કરે છે. સામાન્ય દૌરમાં નહીં, મુતવક્કિલના જમાનામાં, એ કઠિન દૌરની અંદર. આ બીજો પોઈન્ટ કે જેના તરફ ઇમામે હિદાયત કરી, એ છે કરબલા, અઝાદારી, ઇમામે હુસૈનની યાદ, આ ઝિયારત અને તમામ અઝાદારીની ચીજો જેના તરફ ઇમામ આપણી રાહનુમાઈ કરે છે. પહેલું અહલે બેતની વિલાયત, બીજું કરબલા અને ત્રીજું છે
ઇમામે ઝમાનાની ગૈબત, એમના ઇંતઝારમાં રહેવાની ફઝીલત. ઇમામ બેઠા હતા પોતાના અસહાબની દરમિયાન અને પોતાના અસહાબને કહે છે કે તમે શું કરશો મારા દીકરાના જાનશીનના જમાનામાં? મારા પછી મારો દીકરો ઇમામે હસન અસ્કરી એમના તરફ ઇશારો કરીને કહે છે એ મારો જાનશીન, એના જાનશીનના જમાનામાં તમે શું કરશો? ત્યારે અસહાબ લોકો માટે સવાલ ઉભો થયો, મૌલા જેવી રીતના તમારા ઇમામતના જમાનામાં તમારી ખિદમતમાં છીએ, તમારાથી લાભ ઉઠાવીએ છીએ, તમારા જાનશીન 11મા ઇમામ એમના જાનશીનના જમાનામાં પણ અમે ઇમામથી લાભ અને ફાયદો ઉઠાવશું. ઇમામ કહે છે ના, એવું નથી. મારા દીકરાના જાનશીન એનો જમાનો કોઈ આમ જમાનો નથી, બહુ સખ્ત જમાનો છે, બહુ મુશ્કેલ દૌર આવવાનો છે. તમે એને જોઈ નહીં શકો, તમે એનું નામ પણ નહીં લઈ શકો, તમે એના દીદાર નહીં કરી શકો, એના હુઝુરમાં નહીં જઈ શકો, એમનાથી તમે ડાયરેક્ટ ફાયદો નહીં ઉઠાવી શકો, સવાલ નહીં કરી શકો, રૂબરૂ નહીં મળી શકો. એવી હાલતમાં કે જ્યારે એમની ગૈબત હશે એમાં તમારે રહેવાનું છે. ત્યારે રાવી પૂછે છે કે અમે કેવી રીતના ઇમામને યાદ કરીએ? તો ઇમામ કહે છે ને યાદ કરો આ લકબ વડે, હુજ્જત ઇબ્ન અલ હસન અલ અસ્કરી. એક સલવાત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. 10મા ઇમામે એક રીતે જોતા પોતાના અસહાબ, પોતાના શાગિર્દોની એવી તરબિયત કરી, પોતાના જમાનાના લોકોની એવી હિદાયત કરી ઇમામે કે ધીમે ધીમે એમને ઇમામે જમાનાની ગૈબત માટે તૈયાર કર્યા. કે જો ઇમામ નજર ના આવે, ઇમામ ના દેખાય તો પણ એવા શિયા બનો જેવા અમારા હુઝુરમાં તમે હો, જેવા અમે બનાવવા ચાહીએ છીએ, જેવા અમે તમને જોવા માંગીએ છીએ, એવા શિયા બનો અને પોતાની જવાબદારીને અંજામ આપો. અર્ઝ કર્યું ને 20 વર્ષ ઇમામ મદીનાથી દૂર હતા, સામરામાં હતા. 20 વર્ષ ઇમામ દૂર હતા, એમનો ઇમામતનો સમયગાળો. અને ત્યારબાદ 11મા ઇમામની ઇમામત કે ફક્ત 6 વર્ષ હતી એમની ઇમામત, અને ત્યારબાદ તરત જ ગૈબત સુગરા શરૂ થઈ. ઇમામે પોતાના વકીલોને, પોતાના નુમાઇંદાઓને અલગ અલગ શહેરમાં મોકલ્યા હતા. તમે એનાથી સંપર્કમાં રહો, આ લોકો અમારી સાથે સંપર્કમાં રહેશે. અને આ રીતના હિદાયતનો સિલસિલો ઇમામે અપનાવ્યો અને લોકોની હિદાયત કરી. શિયા આલમે તશય્યોના અકીદાના સૌથી મહત્વના 3 પાયા એના તરફ ઇમામે હિદાયત કરી. એ છે ઇમામે હાદી અલૈહિસ્સલામ. એમની એક હદીસ પડીને હું વાતને પૂરી કરું. મૌલા ફરમાવે છે કે અન્નાસુ ફિદ દુનિયા બિલ અમવાલ. લોકો આ દુનિયામાં માલની સાથે છે. કોઈની પાસે માલ ના હોય તો દુનિયામાં એ કંઈ ના કરી શકે, ક્યાંય ના જઈ શકે. સફરમાં આપણે જઈએ, આપણી સાથે બધી ચીજો તો હોય પણ પૈસા ના હોય, માલ ના હોય, એક એક કદમ ઉઠાવવો દુશ્વાર. લોકો દુનિયામાં માલની સાથે છે, વફિલ આખિરત બિલ આમાલ. પણ આખિરતની અંદર આમાલની સાથે છે. આખિરતમાં આ અમલ છે, આ નેકીઓ છે કે જે કામ આવશે. એક એક નેકીઓ જે આપણે કરતા જઈએ છીએ, આ આખિરતની અંદર કામ આવવા વાળી કરન્સી છે. એના જરિયાથી આપણે આખિરતની મંજિલોને તય કરવાની છે. બસ અઝીઝો, હું વાતને પૂરી કરું. આપણા 10મા ઇમામ, એમની ગમનાક શહાદત સામરાની સરજમીન પર. અર્ઝ કર્યું કે ઇમામને મદીનાથી બળજબરીથી લઈ જવામાં આવ્યા. કોઈ પણ ઇમામે રાજી ખુશીથી મદીના નથી છોડ્યું. મદીના ઇમામોનું વતન છે. જ્યારથી રસૂલે ખુદાએ હિજરત કરી, ખુદ રસૂલે પણ મદીનાને પોતાનું વતન કરાર દીધું. ફતહે મક્કા બાદ પણ રસૂલે ખુદા પાછા મક્કા રહેવા ના ગયા, મદીનામાં જ રહેવાનું પસંદ કર્યું. આપણા બધા ઇમામોનું વતન છે મદીના. એમની વિલાદતો ત્યાં થઈ, એમનું બાળપણ ત્યાં પસાર થયું. અને મદીના કોઈ આમ જગ્યા નથી, કોઈ સામાન્ય જગ્યા નથી. રસૂલુલ્લાહનું હરમ છે.
બીબી ઝહરાનું મઝાર છે, ઇમામોની નિશાનીઓ છે ત્યાં, ઇમામોની કબરો છે ત્યાં. મદીનાને છોડવું દરેક ઇમામો માટે સખ્ત હતું. જ્યારે 10મા ઇમામને લઈ જવામાં આવી રહ્યા હતા, મદીના વાળા ગિરિયા કરી રહ્યા હતા, ન લઈ જવામાં આવે. અમે નથી ચાહતા કે તમે ઇમામને મદીનાથી લઈ જાઓ. જેને લઈ ગયા છો મદીના, એ પાછા નથી આવ્યા. ઇમામે હુસૈન હોય કે 7મા ઇમામ હોય, 8મા ઇમામ હોય કે 9મા ઇમામ હોય, આ બધા ઇમામો મદીનાથી ગયા પણ પાછા નથી આવ્યા. 10મા ઇમામને પણ ભીની આંખોથી લોકોએ વિદાય કર્યા. રડતા રડતા અને આંખમાં આંસુ હતા, ઇમામને રૂખસત કર્યા. ઇમામ આલમે ગુરબતમાં શહીદ થયા. કેટલી મોટી મુસીબત કહેવાય કે આખરી સમયમાં ઇન્સાન વતનમાં ના હોય, ગરીબુલ વતનીમાં હોય, કોઈ કબીલાના કોઈ સગાવાલા સાથે ના હોય. ફક્ત 11મા ઇમામ છે કે જેઓ ઇમામની બાજુમાં છે. ઇમામને ઝહેર આપવામાં આવ્યું. ઇમામને એવું કાતિલ ઝહેર આપવામાં આવ્યું કે એના અસરથી ઇમામના દિલમાં, ઇમામના બદનમાં પ્યાસનો અહેસાસ થતો. એવી શિદ્દતે આતશ, ઇમામ પાણી તલબ કરે છે. 11મા ઇમામને કહે છે મને પાણી પીરાવવામાં આવે. ઇમામના હાથ ધ્રુજી રહ્યા હતા. 11મા ઇમામે પાણીનો જામ 10મા ઇમામને પીરાવ્યું. 11મા ઇમામ 10મા ઇમામના આખરી સમયમાં એમની બાજુમાં હતા. એમને સેરાબ કર્યા. એમના આખરી સમયમાં ઇમામે વસિયતો કરી. અને એક વખત ઈ આવે છે જ્યારે 10મા ઇમામના ઘરથી રડવાનો અવાજ બુલંદ થયો. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. ઇમામે અસ્કરી ગુસ્લો કફન આપ્યા. ઇમામના જનાઝાને તૈયાર કર્યા. ઇમામના જનાઝાને એમના જ ઘરમાં દફન કરવામાં આવ્યો. એમ છતાંય બીજા દિવસે જ્યારે ઇમામ બહાર આવે છે તો અઝાદારની હાલતમાં મળે છે કે વખરજ અબુ મુહમ્મદ હાસિરન મકશૂફલ શક્કે અલન ખમીસ. ઇમામ ઈ હાલતમાં આવ્યા કે ઇમામનું ગરીબાન ચાક હતું, સોગવારીની હાલતમાં હતા. લોકો આવીને તસલીયત આપતા હતા. એ ઇમામે અસ્કરી, તમારા બાબાનો પુરસો કબૂલ કરો. હું અર્જ કરીશ, એ ઇમામે અસ્કરી, તમે તમારા બાબાને ગરીબુલ વતનીમાં ગુસ્લો કફન આપ્યા, એમના જનાઝાને દફન કર્યા. આટલું જ નહીં, એમના આખરી સમયમાં એમને સહેરાબ કર્યા. હાય, ચોથા ઇમામના દિલથી કોઈ પૂછે, ચોથા ઇમામની હાલતને કોઈ પૂછે. એવી રીતના અસીર બનાવી ઇમામે હુસૈનના લાશા પાસેથી ગુજારવામાં આવ્યા. એક તમન્ના રહી ગઈ ઇમામના દિલમાં, જેનો જવાન દીકરો મોજૂદ હોય. શું એના બાબાની લાશ આ રીતના સરજમીને કરબલા પર પડી રહે? આટલું જ નહીં, બાએજાઝ જ્યારે ચોથા ઇમામ આવે છે, ઇમામે હુસૈનને દફન કર્યા. એક જુમલો લખ્યા, હાઝા કબ્ર હુસૈન ઇબ્ન અલી અલ્લઝી કતલુહુ અતશાના. આ હુસૈનની કબ્ર છે જેમને તશના અને પ્યાસા કત્લ કરવામાં આવ્યા. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન. وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إنا لله وإنا إليه راجعون. ماتم حسين، يا حسين، يا حسين، يا